વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવેલ છે પાઉં માટે તીખી ટેસ્ટી મસાલેદાર ચટપટી અને સ્વાદિષ્ટ હેલ્ધી ભાજી। આ ભાજીમાં આપણે કોઈ પણ પ્રકારના બકાલાનો ઉપયોગ કરેલ નથી, છતાં પણ આ પાઉંની ભાજી એવી સરસ ટેસ્ટી બનેલ છે કે એકવાર ખાઈ લઈએ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય છે। આ પાઉંની ભાજી બનાવવા માટે આપણે ટમેટાં, મરચાં, લસણ, ખાંડ, વરિયાળી, તજ, તીખા, જીરું અને અજમા આદુનો ઉપયોગ કરેલ છે। મિક્સરની જારમાં સૌપ્રથમ આ મસાલાને આપણે આ રીતે ક્રશ કરી લેવાનો છે। એ સિવાય ટમેટાં, લીલા મરચાં, આદુના ટુકડા કરી લેવાના છે અને મિક્સરની જારમાં ટમેટાં, આદુ, લીલા મરચાં અને લસણને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે। આ રીતે આપણે મસાલો ક્રશ થઈ જાય ત્યારબાદ એને અલગ બાઉલમાં કાઢી લેવાનો છે। ગેસ ઉપર એક વાસણ મૂકી અને તેમાં તેલ ગરમ થવા મૂકી દેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં ટમેટાની મરચાંની ગ્રેવી ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। હવે તેની અંદર આપણે મસાલો કરી લેવાનો છે। મસાલામાં આપણે મીઠું, મરચું પાવડર, હળદર પાવડર ઉમેરી અને તેને હલાવી લેવાનું છે। હવે તેમાં ખાંડ ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। ગ્રેવીમાં થોડું તેલ ઉપર આવે એટલે તેની અંદર ક્રશ કરેલો મસાલો ઉમેરી દેવાનો છે અને તેને મિક્સ કરી લેવાનું છે। તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આ ભાજીને થવા દેવાની છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે। આ ભાજી દેખાવમાં જેટલી સરસ લાગે છે એટલી જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે। તમે ઈચ્છો તો આ પાઉંભાજીમાં ગરમ મસાલો અને લીંબુ એડ કરી શકો છો। તો તૈયાર છે ફ્રેન્ડ આપણી તીખી ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ હેલ્ધી પાઉંભાજી તૈયાર। ફ્રેન્ડ, તમને જો મારો આ ભાજીનો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારા આવનાર નવા વિડીયોને જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।